હાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજદીપ બારોટ અને રાજદીપ બારોટ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે હું જવાનો છું મારા હેર કટ કરવા માટે, કારણ ખૂબ જ તું આવી ગયો એમ ને? તું બરાબર છે, મારા હેર કટની તો બાજુમાં વા છે, પણ તું આ ટુવાલ પહેરીને ક્યાં આવી ગયો છું અંદર? અને માણસ નહીં આવે તો તમે નાવ છો અને પછી આવો ને તો ટુવાલ માટે આવો ને તમે. અરે એમાં બોડી તો જોરદાર જ લાગે. My name is John Cena. જોરદાર બોડી લાગે. સિક્સ પેક બતાવો. એ બધી વાત જવા દે. ઓ તું નાય ના કે ગમે તે આવ, તારા હાથમાં ચોકલેટ હોય ન હોય, એટલે ચોકલેટ આ ચોકલેટ ખાઈને કેવું થઈ ગયું હતું? પસંદ હે મને. ચલ જા, હવે કપડા ચેન્જ કર. ઓકે, અને વાળનું કરી દેજો હો પ્લીઝ. ઓકે ચલ જા. નહીં તો પાછા ખુરશીમાં બેસી ગયા આરામથી. આ વાળ કેટલા બધા વધ્યા છે, બાહુબલી જેટલા કપાઈ નાખો. હજુ તો વધવા દેવાના છે. પઠાણની લુક કરવાની. તને કોઈ પ્રોબ્લેમ થાય છે આટલા વાળ વધેલા? ના પ્રોબ્લેમ તો કઈ નથી, પણ કપાઈ નાખો તો સારું. જવું છું આજે. આ ફેસના ત્યાં આંટો મારતા હો. જઈ આવું. કપાઈ દો. તારા બહુ જ તારા કીધા વગર આજનો પ્લાન છે જ મારે, સમજો, કપાવવાનો. તમે કીધું શાંતિથી બેઠા છો એટલે પછી ના. કેન્સલ કર્યું હશે કપાવવાનું. જવું છું. ચાલો જાઓ. ચલો ઊભો થઈ જ જાઉં તો તમે થઈ જ જાઓ. ચલો તો તમે કીધું એટલે હું જાઉં છું હેર કટ કરાવવા. બરાબર, બાય બાય. તો બહુ જાઓ બાય. જલ્દી જાઓ ને તો તમારો પેલો બાર્બર જતો રહેશે ક્યાંક. ઓકે, બાય બાય, ટાટા, સી યુ. બાય બાય, જાઓ. સો ફ્રેન્ડ્સ, અમે નીકળ્યા છીએ અત્યારે પપ્પાના હેર કટ કરાવવા. તો પપ્પા, બોલો. આજે હેર કટ કરાવી દેજો હો તમારા. અલા બે હેડ નહીં, હેર હા, કટ કરાવવા તો નીકળ્યા છે. તને એમને એમ શું આપણે લગ્નમાં જઈએ છીએ? એટલે આ તો મને એમ કે પછી તમે કંઈક બીજું કામથી આવ્યા હો, પણ હેર કટ અત્યારે કરાવી દેવું બહુ લોંગ થઈ ગયા છે. હેર કટ કરાવવા માટે જ આપણે જઈએ છીએ. હા, અને દેવભાઈ, બોલો. તમે તમારી દાઢી બી ટ્રીમ કરાવી દેજો હો. હું ટ્રીપ કરાવી દઉં છું. આજે આપણે જઈએ છીએ તો કરાવી દઉં. બરાબર? આજે ફ્રેન્ડ્સ, જો મારે એકદમ પરફેક્ટ વાળ કપાઈને રાખવાના. આમને શોખ હોય છે બધા લાંબા વાળ એમ રાખવાના. નહીં, તું એમ કે હું કેવી સેવિંગ રાખું છું, એકદમ ટ્રીમ. જો એકદમ ટ્રીમ મસ્ત લાગુ છું ને. ઓય, હા તું બાપા, જમ્યો કે નહીં આજે? આજે જમ્યો છું પપ્પા. આજે બહારથી ટિફિન આવ્યું હતું ને, એટલે મજા આવી ગઈ આજે. તારે બહારથી ટિફિન આવે ને હા, એટલે મજા જલસો પડી જાય છે. પણ ઘરની વાત કરું છું, ઘરે બી બાએ બનાવ્યું હતું આપણે જમવાનું. ઘરનું બી ખાધું છે પપ્પા. ઘરનામાં એક રોટલી ખાધી, પછી બહારનામાંથી 3 રોટલી ખાધી છે આજે. ખાલી પછી એમને એમ બનાવતો તો નથી ને? અરે બનાવતો નથી પપ્પા, આજે 4 રોટલી ખાધી છે મેં. તારું બનાવવામાં Really? હું મમ્મીને ને બાને ઘરે જઈને આજે પૂછીશ કે ઓકે ઓકે, પૂછી લેજો બે જીજક, કેમ કે મેં તમારી સામે બી તમે ઊભા થઈ ગયા પહેલા. દેવ શું કહે તું હતો જમવામાં? પપ્પા આજે તો એને ખાધું છે. હા. આમ તો ભાઈ તે ખાધું છે આજે. હો હા, આજે પપ્પા ખાધું. હો મસ્ત. તો પછી એમ કયો કઈ નહીં તો આ પાર્ટી તો અરે પાર્ટી જમવા માટે બગડે, આમ એમને એમ નહીં બગડે, પણ પાર્ટી તું જમીશ નહીં તો બગડશે પાર્ટી. આજે હું જમ્યો છું પપ્પા, અને હવેથી મેં જમવાનું શરૂ કર્યું છે વધારે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આવી ગયા છે સલૂન ઉપર. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે અમે જઈએ છીએ સલૂનમાં. તો કરી દીધા ને.
હે ને કેવો લાગે સાચું બોલજે હો પછી ખાલી એમને એમ ના એકદમ મસ્ત મિથુન જેવા એટલે SRK જેવા તું ખાલી એક જ તારા મોઢે મિથુન જેવા પણ મસ્ત લાગે રે આ હેર કટ શોર્ટ લોંગ કરતા શોર્ટ વધી ગયા મને અને પાછું અત્યારે ગરમી છે ને એટલે ગરમી ફાવતું નથી લોંગ કરતા શોર્ટ વધારે સારા લાગે રે તો ફ્રેન્ડ્સ તમે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો કે અત્યારે જે મેં હેર કટ કરાવ્યો છે કેવા લાગે છે પપ્પા યાર તમે કઈ ખવડાવો તો ખરા યાર આ અહીંયા લાયા પણ હવે શું કરવાનું ખવડાવો તો ખરા કઈ ભૂખ લાગી યાર બહુ શું ખવડાવે કઈ પણ સમજો કે બર્ગર છે પીઝા છે કઈ પણ સેન્ડવિચ કઈ ખવડાવો તો ખરા યાર તારી Cold drink તો આવી જોઈશે હો તારી ચોઈસ બોલ તું બોલ તારી ચોઈસ મારી ચોઈસ આ રમેશ કિરાણા સેન્ટર પાછળ પેલો ગાડી વાળો પીપી કરી રહ્યો છે એ એના સાઈડ જાઓ ભાઈ જાઓ નીકળો જાઓ એ બી આપણો ભાઈ જ હતો અરે આ મોટી બસ આવી બે એને સાઈડ આપો આ જો ટૂટાટ એને સાઈડ આપો તારે શું ખાવું છે બોલ મારે તો એક કામ કરીએ અહીંયા ખાવું છે પેલા પેલ ખાઈએ ઉપર હા તો પેલ ખાઈએ ચલો હા બરોબર સો ફ્રેન્ડ્સ મેં નાસ્તો કરી લીધો છે એટલે મેં નહીં અમે ત્રણેય જણાએ નાસ્તો કરી લીધો છે અને થેન્ક્સ પપ્પા મને નાસ્તો કરાવી લીધો તમે બહુ ભૂખ લાગી હતી યાર મને થેન્ક યુ સો મચ તમારા બહેનો કે મારે પણ નાસ્તો કરવો હતો ને તમારા કારણે મારે પણ નાસ્તો થઈ ગયો થેન્ક યુ તો ક્યારનો કહેતા નતા તમે મને જો મને ભૂખ લાગી તો મેં તમને કીધું પણ તમે અમને નતા કહેતા અલા બે મારા ના કહેવાનું નાસ્તાનું નાના છોકરાઓ હોય એમ કે નાસ્તો કરો એટલે તમે મને ખબર તો હતી જ કે મેં કીધું દેવનો શ્લોક કહેવાના જ છે કે નાસ્તો કરવો હોય એમ તમારા તો તમે જાસૂસ નીકળ્યા યસ પણ સારું કરી દીધું ને થઈ ગયો ને તમારો નાસ્તો અમારો નાસ્તો થઈ ગયો તમારે બી થઈ ગયો અને એકદમ મસ્ત હવે બોલો ખોડિયાર માત કી જય અરે તું કેતી તું સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો હું ઢળકતી ઢેલ વાલીડા તું માણી ઘર મોરલો હે મારો તું માણી ઘર મોરલો ફ્રેન્ડ્સ હેર કટ કરાવીને ઘરે આવી ગયો છું અને ધમાલિયાએ ફૂલ નાસ્તો કર્યો ફૂલ એન્જોય કરી એની સાથે મેં પણ એન્જોય કરી અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ